નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભાવનગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ધ કેપીએસ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા જીવનમાં રમતગમતનું મહત્વ વિષય પર એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના પ્રમુખ વૈભવ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આચાર્ય શ્રી તરુણભાઈ વ્યાસ દ્વારા મુખ્ય મહેમાનોનું સુંદર અને વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો હતો. વક્તવ્યોમાં વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે રસપ્રદ માહિતી અપાઈ હતી. કાર્યક્રમની આભાર વિધિ અને સંચાલન રાજેશ રાજપરાએ કર્યું. મારે આજે 3 વાત કરવી છે. એઝ અ સ્પોર્ટ્સ શૂટિંગ શું છે, મેં આ સ્પોર્ટ્સમાં શું કર્યું અને હું શું શીખ્યો. કેટલા લોકોને આમાંથી 6 મહિનાની ટ્રેનિંગમાં મેં ટ્રેકમાં સ્ટેટ લેવલે પાર્ટિસિપેટ કર્યું. હવે આ જે કોમ્પિટિશન રમાય છે એ 2 પાર્ટમાં રમાય છે. પહેલાં એકવાર 25 ક્લે 1 by 1 ફ્લાય થાય, એ 1 કલાકનો પીરિયડ હોય. 15 મશીન લાગેલા છે. અહીંયા 5 પ્લેટફોર્મ છે. પહેલાં હું આ પ્લેટફોર્મ પર છું, સેકન્ડ આ પ્લેટફોર્મ પર છું, થર્ડ બાજુનામાં છું. આવી રીતે તમારે 5 પ્લેટફોર્મ પર રોટેટ થવાનું. એટલે તમારી જગ્યા ફર્યા કરે, સામેથી મશીનમાંથી ક્લે ફ્લાય થતી હોય એ ફર્યા કરે. 25 વાર જ્યારે એ ક્લે ફ્લાય કરે પછી તમને 1 કલાકનો બ્રેક મળે અને પછી અગેન બીજા 25 રાઉન્ડ. એટલે ટોટલ આ કોમ્પિટિશન કેટલાની હોય? સ્ટેટ કોમ્પિટિશનમાં 2015 થી લઈને ઓલમોસ્ટ 17 સુધીમાં જેટલી બી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ ચેમ્પિયનશિપ હતી એમાં લગભગ આઈ હેવ સિક્યોર્ડ મોર ધેન 10 ગોલ્ડ મેડલ્સ. હવે એ મેડલ્સ લીધા પછી આજે મેં તમને 12 ગોલ્ડ દેખાડીને એમાં ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન નથી થતી. વાય? ક્રિકેટ રમવાવાળા એક શેરીમાં 200 છોકરા મળે. આ સ્પોર્ટ્સ રમવાવાળા ગુજરાત આખામાં 200 નથી. જ્યારે 3 મહિનાની મારી આ ટ્રેક શૂટિંગની બેઝિક ટ્રેનિંગ ગોંડલમાં પૂરી થઈ અને 3 મહિનાની એડવાન્સ ટ્રેનિંગ મારી બરોડામાં પૂરી થઈ. ખાસ સાંભળો, તમારી લાઈફમાં ક્યાં કેવી રીતે ટર્ન આવે. સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.